सिया राममय सब जग जानी करभु प्रणाम जोरी जोग पानी। वापी टुकवाड़ा वापी टुकवाड़ा में घणी शिबिरो थई छे, पण आ कंईक अद्भुत शिबिर छे। आपणे बधा कोई मृतकनी पाछळ परलोकवासी थाय एनी पाछळ कई क्रियाकांड करता होईए छीए। 10मું 12મું જ્યારે આ ભગવાનભાઈ પરિવારે કંઈક તો ચીલો ચાતરો છે, દુનિયાને એક નવી દિશા આપવાનો એમનો પ્રયાસ છે। આ રસ્તે ચાલીને સૌ કોઈ પોતાનું જીવન સૌથી પહેલા નિરોગી કરી શકે છે, પોતાની અશક્તિ દૂર કરી શકે છે, બુઢાપો હટાવી શકે છે, આનંદ મોજ મજા મસ્તીથી પોતાનું જીવન જીવી શકે છે અને જે અજ્ઞાનના પડળો હજારો સાલથી માણસના મગજમાં ભરાયેલા છે, આ નવી ભોજન પ્રથાને કારણે તપ સેવા અને સુમેરનને કારણે આ બધા પડળો હટી જાય છે, પડદાઓ ખસી જાય છે અને મૂળભૂત સ્વરૂપ હાસિલ કરી શકે છે। અજ્ઞાનતામાં જે આજે આખી દુનિયા સબળે છે, આમ છતાં સૌ કોઈ માને છે કે હું તો મહાન પ્રકાંડ પંડિત છું। આ ભોજન પ્રથા અપનાવે અને તપ સેવા સુમેરનનો માર્ગ અપનાવે ત્યારે એને સાચી સમજણ આવે છે કે અત્યાર સુધી હું અંધકારમાં હતો, અજ્ઞાનમાં હતો। આ રીતે આગળ વધતા આત્મા અને પરમાત્માના મિલન સુધી પહોંચવાની ક્ષમતા હાંસલ કરે છે। આત્મા અને પરમાત્માનું મિલન એને આપણે યોગ કહીએ છીએ। આજે યોગ થયો, આપણે બધા મળ્યા, આ પ્રસંગ પૂરો થશે એટલે આપણે વિયોગ થશે, આપણે છૂટા પડી જશું। તો આધ્યાત્મિક ક્ષેત્રમાં આત્મા અને પરમાત્માનું મિલન એ યોગ છે।
આજે યોગને નામે આપણે માત્ર ને માત્ર કસરતો કરીએ છીએ અને કરાવીએ છીએ. જ્યારે આ ભગવાનભાઈ અને એમના પૂરા પરિવારને નવી ભોજન પ્રથા અપનાવવાથી જે અનુભવો થયા, જે અનુભૂતિઓ થઈ, એમનાથી એને સત્ય સમજાઈ ગયું અને એ સત્યનો રસ્તો બીજા બધા પણ જાણે, એ સત્યના રાહ ઉપર આખી દુનિયા ચાલે એવી ભાવનાથી આ શિબિરનું આયોજન થયું છે. એટલે આપ સૌના વતી હું ભગવાનભાઈ, એમના પિતાશ્રી અને પૂરા પરિવારનું હાર્દિક અભિવાદન કરું છું અને એમના ચરણોમાં પ્રણામ કરું છું. આપ સૌ અહીં આવ્યા છો, હું માનું છું કે બધા ગુજરાતી જાણે છે, એટલે આપણે ગુજરાતીમાં વાતો કરશું. હું પણ અમરેલી કાઠિયાવાડનો હોવાથી મારી માતૃભાષા કાઠિયાવાડી છે, ગુજરાતી છે. માતૃભાષામાં આપણા જે કંઈક કહેવા માંગતા હોય, આપણા વિચારો, એ આપણે સારી રીતે પ્રદર્શિત કરી શકતા હોઈએ છીએ. બીજી ગમે તેટલી ભાષાઓ જાણતા હોઈએ, બીજી ભાષામાં આપણે એની એ વાત કરીએ તો એનો જે રણકો હોય, ટેસ્ટ, સ્વાદ હોય, હા, ભાષાનો પણ સ્વાદ હોય, એ બીજી ભાષામાં વ્યક્ત થઈ શકતો નથી. તો હું જરા એટલું જાણવા કોશિશ કરીશ. અહીંયા જોયું આપણે કે બિપિનભાઈના વડપણ નીચે, માર્ગદર્શન નીચે ઘણા લોકો તૈયાર થયા છે. શહેરી તો ખરા, પણ ગામડાના પણ. એ આપ સૌએ પણ સાંભળ્યું, જેને આપણે ગામડિયા, અભણ, અબોધ કહીએ છીએ. ખરેખર જ્યારે એની સાથે આપણે નજીક આવીએ, એની દિલની વાતો જાણીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જેને આપણે અભણ કે અબોધ માનીએ છીએ, ખરેખર ભણેલા એ જ છે. હા, તો દુલા કાગે પણ કંઈક એવું જ કીધું છે ને, હું ના ભૂલતો હોઉં તો, કે અભણ કેટલું યાદ રાખે ઓલો, ભણ ભૂલી જાય પગ મને ધોવા દ્યો રઘુરાયજી. તો આ જેને આપણે અભણ કહીએ છીએ, અજ્ઞાની કહીએ છીએ, પણ એની આગળ કોઠા સૂઝ હોય છે. આપણે ભણેલા, એની આગળ પુસ્તકીય જ્ઞાન હોય છે. જેમ આપણે પોપટને પઢાવીએ ને, રામ રામ બોલ, તો એ રામ રામ બોલે, અને એને ગાળો શીખવાડીએ તો ગાળો બોલે. એમ આપણે પુસ્તકીય પોપટ છીએ, બીજું કંઈ નથી. ભલે આપણે આપણી જાતને ગમે તે માનતા હોઈએ, પણ મારી દ્રષ્ટિએ જે કોઈ પદવી લીધી છે કે પછી ભલે પીએચડી પણ થયા હોય,
તો એ બધા પોપટિયું જ્ઞાન ધરાવે છે. અને સાચું ભણતર કુદરતને ખોળે મળે છે, જેની આપણને તક જ મળી નથી, જે ખેડૂતોને, મજૂરોને, એ બધાને મળી છે. ઠીક છે, અહીંયા આપણી આગળ આજે બહુ જ મર્યાદિત સમય છે, એટલે વિશેષ વાતો નહીં કરીએ અને આપણી ગાડી પાટા પર ચાલે, પાટાથી ખડી ના જાય અને જલ્દી આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જઈએ એવા આપણે પ્રયાસ કરશું. તો જરા હું એ જાણવા માંગીશ કે આમાં કેટલા જે હાજર વ્યક્તિ છે એમાં કેટલા એવા છે કે જે નવી ભોજન પ્રથા શું છે